જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં જશો? જો અત્યારના વાગ્યા છે 6:30 અને એમાં એવું છે આજે છે મારે વ્રત, તો અત્યારે અમે જાય છે મંદિરે. તો આજે અચાનક અમારે અહીંયા વરસાદ છે નહીં, તો અચાનક સેલ આવી ગઈ છે. તો હાલ તો હજી કાંઈ હતું નહીં અને અત્યારમાં જો એટલું બધું પાણી આવી ગયું અમારે હેઠળના ખેતરમાં. તો હાલો તો હજી ફટાફટ ઉપરના ખેતરમાં પાણી આવે એ પેલા અમે ફટાફટ મંદિરે થઈ આવી. નકર અમારે અહીંયાથી નીકળાશે પણ નહીં. હાલો અમે ફટાફટ થઈ આવીને થઈ પણ આવી ગયા છે. હાલો આપણે ફટાફટ જાવું ને મંદિરે. અત્યારે તો પાણી આવી ગયું છે શેર, એના કરતાં આપણે ફટાફટ થઈ આવી. નકર નકર આપણે હલવાઈ જવું એટલે. હાલો હવે અમે જઈએ છીએ મંદિરે, મળીએ પાછા મંદિરે જઈને. તો જો હું મંદિરે આવી ગઈ છું. હાલો હવે હું ફટાફટ ભગવાનની પૂજા કરી લઉં એટલે ઠાકર અમારે સેલ આવી થાય ને તો મહિને. હાલો ફટાફટ હું ભગવાનની પૂજા કરી લઉં.
હાલ હવે મારે ભવાનાથે પૂજા પણ થઈ ગઈ છે અને એમાં એવું છે કે જો હવે સેલ આવવાની છે તો અમે ફટાફટ પૂજા પણ કરી લીધી અને જઈએ પણ અભિષેક કરી લીધો છે. હાલ હવે અમે જઈએ ઘરે, મળીએ પાછા. તો જો અમે મંદિરેથી પણ આવી ગયા ઘરે અને પાછી સેલ આવી ગઈ છે. જો હવે હાઈન થાઈને સેલ ઉતરી જાય ને તો હાવ નકર અમારા મહેમાન નહીં આવે. આજ મને જાગરણ કરાવવા કોઈ નહીં આવે એટલે તો કહું જો સેલ ઉતરી જાય ને તો હારું, નકર આજ તો મને કોઈ જાગરણ નહીં કરાવે. ગાડીમાં પાણી આવવા. હા એટલે તો કહું કે ભોળાનાથની એટલી પ્રાર્થના છે કે આજ સાંજ સુધીમાં સેલ ઉતારી દેજો, મારું જાગરણ પણ નહીં કરાવે. હા આજ તો હું વાત છે, જય મારી 5 વાગ્યાના ઉઠા. નકર ઉઠે નહીં, ઉઠાડી મરી જાવ તો આજ તો વળી હું છું તે વળી 5 વાગ્યાના જાગી ગયો. તો જો ભાઈ પણ અહીં આવી ગયા બહાર. ભાઈ અત્યારમાં તો સેલ આવી ગયા, હવે હાઈન થાય ઉતરી જાય હે તો ઉતરી જાય તો હાવ, નકર મને કોઈ જાગરણ કરાવવા નહીં આવે. તો જો ભાઈ એમ કહે છે કે એટલું ઉતરી ગયું છે તો ઉતરી જાય તો સારું, તો નકર મને કોઈ લગાડવા નહીં આવે. તો આ સાંજે અમે સૂતા હતા કેટલા વાગે? 12 વાગે સૂતા હતા. મેં હાથમાં મહેંદી મૂકી પછી સૂતા તો મોડું થઈ ગયું હતું સુવામાં અને થોડી અમે ઉઠી ગયા 5 વાગે વહેલા. અમે આજે ભાઈને ઉઠાડ્યા, એને ઉઠવું ખરું ને એટલે ફોવાડા સેડી અને ઉઠી ગયા તો અચાનક. અને જો અમારું ઝાડ અમે પાન નાખ્યું છે, એમ કે એમાં એવું હતું કે જે સેલ આવી હતી ને ત્યારે છે ને મારું ઝાડ આખું આડું થઈ ગયું હતું, તો પડત ને તો અમે ઓલા હારિયા ઉપર પડત. તો જો મારા ઝાડની હાલત. તો આજે ઓલા ભાઈ આવશે અને એને કાપી નાખવાના છે ઝાડને. હાલો હવે હું પણ કામ કરી લઉં ને મળીએ પાછા. અત્યારના વાગ્યા છે 6:30 અને હું પણ બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું. તો આજે અમારા ઘરે ઓલું જે ઝાડું હતું એને કાપવા માટે આવી ગયા છે, ઝાડ કાપવા માટે. તો હાલો ભાઈ ઉભા છે, એની પાસે આપણે જઈએ ને એને પૂછી આનું હવે એવું કરશે ઝાડનું. તો હે ભાઈ આપણા જે આવડું જે ઝાડ હતું એને હવે એ લોકો કાપી ખાય છે, પછી એનું શું કરશે ઝાડનું? આપી દે. હવે આપણે તો ખાઈ રાખવાના ને ઝાડને છે. તો જો હવે દઈ. હા તો જો હવે અમારું ઝાડ આજે જ તે કપાઈ જાય. તો અત્યારના 10:30 થઈ ગયા છે તો બી હજી વરસાદ તો અમારે છે જ નહીં. તો જો અત્યારે અમારે છે તડકો, તો વરસાદ તો છે જ નહીં. તો હજી સેલ એમને ભરેલી છે. તો જો હવે આમનામાં કંઈ થાય ને તો સારું, ઉતરી જાય ને 60 સુધીમાં તો સારું, નકર મને કોઈ જાગરણ કરાવવા નહીં આવે રાતે. તો જો એટલું ને એટલું છે પાણી, તો હવે ઉતરે છે હવે, તો હાઈન થાય તો ઉતરી જાય તો સારું. તો મને બધા જાગરણ કરાવવા માટે પણ આવે, નકર તો મને કોઈ નહીં આવે જાગરણ કરાવવા માટે. સારું હાલો તો હવે મારે બનાવી છે રસોઈ, મળીએ પાછા. અત્યારના ફાયગા છે 4:30 ને હું આવી ગઈ છું બહાર. હું મમ્મી બેન આટલું બધું પાણી ઉતરી ગયું અત્યારે મમ્મી ઉતરી ગયું, નકર તારા જાગરણ વાળા કોઈ ન આવે. કોઈ ન હોય, થાળીથી બધું પાણી ઉતરી ગયું છે અત્યારે. તો જો સેલે ઉતરી ગઈ અને હવે અત્યારે અમારા હમણાં એટલા બધા આવવાના છે, મહેમાન આવવાના છે હમણાં. નકર એકલી જાગે, મગર એકલી જાગવું પડે, જાગવું પડે. અત્યારે ઠંડા બધું પાણી ઉતરી ગયું. નવું તો કામ કરે શું કરત આપણે અંદર પછી ફટાય આપણે ફોન થયા કરત, બીજું તો શું કરત.
માઈસી ની ડાકડી નીકળવાના છે. હા ઈ આગળ આવવાના છે. હવે માસી ને ભાઈ બે આવશે, સંદીપભાઈ ને માસી ને આવશે હમણાં. અંકિતભાઈ ને મામી શું કરે? હા એનું કઈ નક્કી નહીં હવે અંકિતભાઈ નું ને એનું. અંકિતભાઈ ને મામી શું કરે? હા ફોજ થઈ પણ સામેથી આવે છે. હાલ આપણે જાય એની પાસે. તો જો જય શ્રી કૃષ્ણ. સેલ ઉતરી ગઈ. તો નો ઉતરી હોત તો કોઈ આજે મને જાગરણી ન કરાવત. હું કીધું હારું આવવાના કોઈ? હા જો હવે તો હવે ભાઈ નો ફોન આવ્યો તો સંદીપભાઈ નો, તો ઈ ને મોહી બે આવે છે. હવે અંકિતભાઈ નો ને એનું કઈ નક્કી નથી આવવાનું. એમાં આપણે છે ને ભાદર કાંઠાવાળાના આ પ્રોબ્લેમ છે એટલે ધાચમ ઉપર કોઈ મહેમાન નો આવે. 4 મહિના કોઈ ન આવે, 2 મહિના. સારું થયું તે સેલ ઉતરી ગઈ ને મારું જાગરણ પણ થઈ જાય. નકર તો હું એકલી શું કરે, ફોન જોયા કરે. તો સાંજનો પ્રોગ્રામ હું જો અત્યારે તો મેં છેવડો બનાવી લીધો અને સાંજે હવે ચટણી ભજીયા બનાવવાના છે. ખાલી ચટણી બધી સેવ બનાવી નાખશું. સેવનો શીરો. હા સેવનો શીરો આવે ને એ બનાવી નાખશું. હાલો હવે થઈ આપણે અંદર જાય. મને માં થોડું કામ છે, આપણે જઈએ અંદર. અને જોજે સારું કેવાય પાણી ઉતરી ગયું. સકાળ આ વખતે તો સારું હોય તો પેલું જાગરણ છે હા તો કોઈ આ વખતે તો મારો પોપટ થઈ જાય. હા એકલી પડી જાત. જો હવારમાં ત્યાં સુધી પાણી હતું ને અત્યારે જો અમારું પાણી. જો હવારમાં અહીંયા સુધી હતું પાણી, અહીંયા સુધી, અને અત્યારે જો તો કાલે તો આપણે માં 2 વાગે 6 વાગે એટલે આજ વિચારતા હતા કે મહેમાન આવી છે તો બધે સંદીપ પણ બધે બેહવા લે. બધાને આપણે ખાટલો થઈ જાવ તો આજ તો આપણો પોપટ થઈ ગયો. હવે ઈ 4-5 દી પછી હુકા પછી હા. જોવા. હાલ હવે હું અંદર ખાવ. હા થોડું કામ છે તો મળીએ પાછા. તો મમ્મી છે ને આ બાર એની બેન ની કા જોઈને બેહી ગયા છે. એ મમ્મી હવે તો મોહીની ભોગવા આવ્યા. સંદીપભાઈ ને મોહી બે. અને જાંબુ વાળાનું તો કઈ નક્કી છે નહીં હજી. અંકિતભાઈ નું ને હા ના છે નહીં. હા અંકિતભાઈ ને આવશે તો એ મોડા આવશે. તો હવે મોડલો હીરો ને ઉપર બનાવી નાખ મમ્મી સેવ ને એવું હીરો. તો હાલો હવે હું પણ શીરો બનાવી નાખું. મળીએ પાછો વ્લોગમાં. ખાતા બાય બાય, જય શ્રી કૃષ્ણ.